અસલ ગુજરાતી મીઠા। વિગતવાર સમાચાર પર નજર કરીએ તો રાજ્યમાં સતત વરસી રહેલા ભારે વરસાદને લઈને રાહત કમિશનર આલોક પંડ્યાએ જાણકારી આપી છે કે તેમણે કહ્યું કે રાજ્યમાં અત્યાર સુધી 102% વરસાદ વરસ્યો છે। વરસાદને કારણે 6440 લોકોનું છેલ્લા 2 દિવસમાં સ્થળાંતર કરાયું છે। અત્યાર સુધીમાં કુલ 23800 લોકોનું સ્થળાંતર કરાયું છે। વરસાદી આફતમાં છેલ્લા 3 દિવસમાં 15 જેટલા લોકોના મૃત્યુ થયા છે। એસડીઆરએફ એનડીઆરએફની ટીમો દ્વારા રાહત બચાવની કામગીરી કરવામાં આવી રહી છે। આ સુધીમાં જે વરસાદનો આંકડો છે એ હવે રાજ્યમાં 100 કરતા વધારે પર્સન્ટેજ થઈ ગયું છે અને 102% વરસાદ હજી સુધી આપણે મળી ગઈ છે। અને જેટલા પણ 5 રીજન્સ છે તમામ રીજન્સમાં એક્સેપ્ટ નોર્થ ગુજરાત જેમાં લગભગ 90%ની આજુબાજુ વરસાદ છે, તમામમાં 100% કરતા વધારે વરસાદ થઈ ગઈ છે। આપણે જે સ્થળાંતર છે એ ટોટલ સ્થળાંતર હજી સુધી જે ચોમાસાનું છે એ 23871 છે અને જે રેસ્ક્યુ કરવામાં આવ્યું છે 1696 છે। પણ આ છેલ્લા 3 દિવસમાં જે ડિપ્રેશનના કારણે જે વરસાદ થઈ છે એ ડિપ્રેશનના કારણે વરસાદ જે છે એમાં 6440 લોકોનું ડિફરન્ટ ડિસ્ટ્રિક્ટ્સમાં રેસ્ક્યુ સ્થળાંતર કરવામાં આવ્યું છે સેફ પ્લેસ ઉપર અને એમના રહેવા અને જમવા માટે વ્યવસ્થાએ લોકલ તંત્રે કર્યું છે। એ જ રીતે રેસ્ક્યુની વાત કરીએ તો માત્ર આ 3 દિવસમાં 318 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, જેમાં એરફોર્સની મદદ લઈને અને કોસ્ટ ગાર્ડની મદદ લઈને દ્વારિકા, મોરબી, દ્વારિકા, જામનગર અને વડોદરા આ 3 જિલ્લાઓમાં લોકોને હેલિકોપ્ટરની મદદથી પણ રેસ્ક્યુ કરવામાં